આસોદ તાલુકાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ આસોદ તાલુકા પંચાયત ખાતે આવી પહોંચી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માન વિધિ યોજના, પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના તથા સરકારની બહુમૂલ્ય યોજના વિશે મહત્વ સમજાવી ગ્રામજનોને વિસ્તૃત જાણકારી આપી હતી અને જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। એ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિના મૂલ્યે સારવાર કેમ્પનો ગામ લોકોએ લાભ લીધો હતો। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ, મહેસૂલ મામલતદાર નીલાબેન પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ધનસુખ વસાવા, માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, એપીએમસી ચેરમેન અનંત પટેલ, સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, મહામંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રમેશ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય હિના શેકિલ રાયલી, સામૂહિક આરોગ્ય કેન્દ્ર આસોદના સુપ્રિન્ટેન્ડન્ટ એલબી પટેલ તથા તાલુકાના સરપંચો, તલાટી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગફુર ખલીફા, આસોદ। Yeah.